ડિગ્રી તો ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક 43 ક્યાંક 40 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે. પણ તે પૂર્વે લગભગ આજથી, આમ તો ગઈકાલથી જ એનો આરંભ થયો છે, આજથી 22 થી 25 તારીખ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. તો તારીખ 28 મેથી 3 જૂન વચ્ચે પણ હવામાનમાં પડતો આવશે અને લગભગ દેશના ઘણા ભાગો હવામાન પડતા છે. પરંતુ 28 મેથી 3 જૂન વચ્ચે આકરી ગરમી પડવાની શક્યતા રહેશે પાછી. પરંતુ સારો વરસાદ આંધ્રમાં થવાની શક્યતા રહેશે. તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હવે ધીરે ધીરે થશે અને ચોમાસું ક્યારે પહોંચે તે અંગે જોવા જઈએ તો લગભગ આંદામાન નિકોબાર ટાપુ પર તો ચોમાસું પહોંચી ગયેલ છે. આવે તો ચક્રવાત પણ બની શકવાની શક્યતા રહે. નવાઈની વાત એ છે કે SST બરાબર હોવા છતાં વાવાઝોડું થતું નથી. અરબ સાગર પર 25 મે બાદ 25 મેથી 10 જૂન વચ્ચે લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા ગણી શકાય. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમમાં. ત્યારે આપણી સાથે જોડાયા છીએ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ. તો અંબાલાલ કાકા, સૌથી પહેલાં તો અત્યારે જે પ્રકારે ગરમીનો કાળો કહેર છે સમગ્ર રાજ્યમાં, આ કેટલા દિવસ સુધી ચાલશે? આભાર આપનો. સૌપ્રથમ તો આપણી ચેનલનો ન્યૂઝ પોર્ટલ ચેનલનો આભાર આપનો. ગરમીનો અત્યારે હાલ ગરમી ઘટવા છતાં ઉકળાવનારી ભેજયુક્ત અકળાવનારી ગરમી રહેશે. લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી તો ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક 43 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક 43 ક્યાંક 40 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે. કચ્છના ભાગમાં 40-41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહી શકે. પરંતુ ધીરે ધીરે ઉષ્ણતામાન ઘટે છતાં અકળાવનારી ગરમી રહેશે. કારણ કે દક્ષિણ પશ્ચિમના પવનો શરૂ થતાં હવે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. પરંતુ જ્યાં રેતાળ જમીન છે અને પથરાળ જમીન છે તેવા ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં ગરમી રહેવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં હજુ પણ ગરમી રહેવાની શક્યતા રહેશે. પણ તે પૂર્વે લગભગ આજથી, આમ તો ગઈકાલથી જ એનો આરંભ થયો છે, આજથી 22 થી 25 તારીખ સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ અન્ય ભાગમાં પણ થવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 25 સુધીમાં બપોર બાદ સામાન્ય રીતે પ્રી મોન્સૂન એક્ટિવિટી થતી હોય છે. ગાજવી સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યાં થાય તે ટેસ્ટ કરવું મુશ્કેલ છે. જ્યાં સાનુકૂળ હવામાન હોય ત્યાં આવી એક્ટિવિટી થતી હોય છે. પરંતુ તારીખ 28 મેથી 3 જૂન વચ્ચે પણ હવામાનમાં પડતો આવશે અને લગભગ દેશના ઘણા ભાગો હવામાન પડતા છે. પરંતુ 28 મેથી 3 જૂન વચ્ચે આકરી ગરમી પડવાની શક્યતા રહેશે પાછી પુનઃ. અને 4 જૂનથી 10 જૂન વચ્ચે ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે રોહિણી નક્ષત્ર 25 મેથી લગભગ 8 જૂન વચ્ચે છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો સારું. એટલે રોહિણી નક્ષત્રમાં ઉતરતા વરસાદ થવાની શક્યતા રહેશે અને રોહિણી ઉતરતા કેટલાક ભાગમાં તો લગભગ 80 mm જેવો, ક્યાંક 40 mm જેવો અને ક્યાંક ત્યાંથી હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. અને તારીખ 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે. એટલે 8 જૂનથી 15મી જૂન વચ્ચે ભારે પવન રહેશે અને દરિયો તોફાની બનવાની શક્યતા રહેશે. આ અરસામાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ સારો વરસાદ આંધ્રમાં થવાની શક્યતા રહેશે. તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હવે ધીરે ધીરે થશે
અને ચોમાસું ક્યારે પહોંચે તે અંગે જોવા જઈએ તો લગભગ આંદામાન નિકોબાર ટાપુ પર તો ચોમાસું પહોંચી ગયેલ છે. હવે ધીરે ધીરે ચોમાસું કેરળ કાંઠે આવવાની શક્યતા રહે છે. પરંતુ અરબ સાગરની સિસ્ટમ જે છે એ આ ચોમાસાને આગળ વધતા અટકાવી રહી છે. તે લગભગ 26 તારીખ આસપાસ ત્યાંની ગતિવિધિ સોમાલિયા કે ઓમાન તરફ જતાં ત્યાં પણ સાનુકૂળ પરિસ્થિતિ થતાં તારીખ 26 મે આસપાસથી 1 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહે છે. હવે ખાસ કરીને વાત કરીએ, કોઈ ચક્રવાત આવશે ખરું? દરિયામાં સાનુકૂળ હવામાનની સ્થિતિ હોવા છતાં ચક્રવાત થતું નથી, લો પ્રેશર બને છે. એનું કારણ કે ઉપલા પવનો જે છે એ સાનુકૂળ નથી. કેટલાક મોસમી પેરામીટર છે એ પણ સાનુકૂળ દેખાતા નથી. કેટલાક ઉપરના પેરામીટરો છે એ મોડરેટથી ઓછા હોય તો વાવાઝોડું બની શકે. પરંતુ હજુ પણ તારીખ 25 મેથી 3 જૂન વચ્ચે બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. લો પ્રેશર બની શકે અને એમ જો વગેરે સાનુકૂળ હવામાન આવે તો ચક્રવાત પણ બની શકવાની શક્યતા રહે. નવાઈની વાત એ છે કે SST બરાબર હોવા છતાં વાવાઝોડું થતું નથી. અરબ સાગર પર 25 મે બાદ 25 મેથી 10 જૂન વચ્ચે લો પ્રેશર કે વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા ગણી શકાય. ખાસ કરીને હવે દેશમાં અને દુનિયામાં સુપર અલ નીનોનું સંકટ આ વખતે હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી છે. તમને લાગે છે સુપર અલ નીનો આ વર્ષે આવશે? 1877નો રેકોર્ડ કોણ કાઢવા રહ્યું હતું? લગભગ સુપર અલ નીનો એટલે દક્ષિણ અમેરિકામાં પેરુ ખાતે નીનો 3.4 વિસ્તારમાં જે વાયુ દાબ જે છે, હવાનું દબાણ એ લો રહેવું જોઈએ, વધારે ગરમ રહે. એટલે જે નીનો 3.4 વિસ્તારનો જે દરિયાનું જળ છે એ નિયત માત્રા કરતાં ઘણું વધારે રહે તો એને સુપર અલ નીનો ગણી શકવામાં આવે. સુપર અલ નીનોનો 1877નો રેકોર્ડ જોતાં દુષ્કાળ પડેલ છે એ જ જાણવા મળે છે. પરંતુ આવો રેકોર્ડ સુપર અલ નીનોનો એ વખતે કોણ રાખતું હશે તે આપને ખબર છે? જાણો છો? તો સુપર અલ નીનોની વાત કરીએ, આમ છતાં મોસમનું રિધમ છે એ તો બરાબર રહ્યું છે. બંગાળ ઉપસાગર પર સક્રિય રહ્યો છે અને આંદામાન નિકોબાર ટાપુ પર પણ વરસાદ થવામાં છે. જો સુપર અલ નીનો બને તો પછી આ રિધમ બરાબર સચવાય નહીં અને અરબ સાગર અને બંગાળ ઉપસાગર સક્રિય છે, જેમાં અરબ સાગર વધારે સક્રિય છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી વરસાદ જે કાળે થતો હોય તે જ વખતે થઈ રહ્યો છે. અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની ગતિવિધિ સાથે અત્યારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. પણ નવાઈની વાત એ છે કે પૂર્વીય ઉત્તર પ્રદેશમાં સડસડાટ 70 થી 80 કિલોમીટર ઝડપના પવન ફૂંકાતા આંધી વંટોળ આવવાની શક્યતા રહે છે. જેની થોડી ઘણી અસર ગુજરાત ઉપર પણ થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે ગતિવિધિ અત્યારે થતી જ હોય છે. સુપર અલ નીનો બને તો આ ચોમાસાની પડઘમની ગતિવિધિ કેમ બની શકે એ સમજાતું નથી. એટલે નથી આવવાનું સુપર અલ નીનો આ વર્ષે નથી પરિસ્થિતિ. સુપર અલ નીનો કાસ્ટી ગણાય છે, પરંતુ હજુ જે નિયમિત ગતિ હોય ચોમાસાની એ તો દરિયામાં બની રહી છે. એટલે અને વરસાદ સારો થવાનો છે. એટલે સુપર અલ નીનો અને સુપર અલ નીનોમાં ખેડૂતોના કાળજા શા માટે તમે કંપાવો છો? તો આ હતા આપણી સાથે અંબાલાલ પટેલ, જેમને હવામાન વિશે, સુપર અલ નીનો વિશે તમામ મુદ્દે વાતચીત કરી. તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. ગાંધીનગરથી સહયોગી અનિલ પટેલ સાથે નિરાલી મહેરિયા.